જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે હું એક સરસ મજાની એક એવી વાર્તા લઈને આવ્યો છું, ટૂંકી બોધ વાર્તા, બાપ અને દીકરી। તો મિત્રો વાર્તા એવી છે કે એક નાની છોકરી પોતાના પપ્પા સાથે જઈ રહી હતી। રસ્તામાં એક પુલ પર પાણી બહુ જોરથી વહી રહ્યું હતું। પપ્પા: દીકરી ડરતી નહીં, હું તારી સાથે છું, તું મારો હાથ પકડી લે। દીકરી: નહીં પપ્પા, તમે મારો હાથ પકડી લો। પપ્પા હસીને બોલ્યા: અરે, એ તો એક જ વાત થઈ ને, બંનેમાં ફરક શું? દીકરી બોલી: જો હું તમારો હાથ પકડું અને અચાનક કંઈ થઈ જાય તો કદાચ હું તમારો હાથ છોડી દઈશ, પણ જો તમે મારો હાથ પકડ્યો હશે તો મને ખાતરી છે કે ચાહે કંઈ પણ થઈ જાય, તમે મારો હાથ ક્યારે નહીં છોડો। આજે પણ સંતાનો હાથ છોડી દે છે, પણ મા બાપ નહીં। તો મિત્રો આમાં એવું આપણને શીખવા મળે છે કે દીકરા ભલે ગમે તેવા હોય, પણ મા બાપ ક્યારેય પોતાના દીકરા વિશે કંઈ ખરાબ વિચારતા ના હોય। તો મિત્રો વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ મિત્રો।